ગુજરાતની સાથે સાથે પાડોશી રાજ્યોમાં પણ આ ચક્રવાત, સંભવિત ચક્રવાત, અત્યારે જે ડિપ્રેશન છે એની અસર દેખાઈ રહી છે. પછી એ મહારાષ્ટ્ર હોય કે પછી મધ્યપ્રદેશ હોય, બધી જ જગ્યાએ વરસાદી માહોલ છવાયેલો છે ને જબરજસ્ત પવન સાથે વરસાદ વરસ્યો છે. અને એમાં પણ મહારાષ્ટ્રના એક ગામમાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે એ ખરેખર હચમચાવી મૂકે એવા છે. કૃષ્ણા પાસેથી જાણીએ. જી બિલકુલ, મધ્યપ્રદેશના સાગરના ગોરાખુર્દ ગામની આ ઘટના છે. આ વિડીયો એ ગરીબીની બેબસીની ચાડી ખાતો વિડીયો છે, જેમાં એક પરિવાર મધ્યપ્રદેશમાં છેલ્લા 2-3 દિવસથી આવો જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અને જ્યારે આ ઘટના મંગળવારની રાતની આ ઘટના છે, જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ગોરાખુર્દ ગામનો અમોલ નામનો એ વ્યક્તિ છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો અને એના કારણે એના કાચા ઝૂંપડામાં, કાચા મકાનમાં એ છત પડી ન જાય એના માટે એના બાળકો એને પકડીને એ છતને નીચે ખેંચવાની કોશિશ કરી રહ્યા હતા. અને ત્યારે જે જોરદાર આંધી આવે છે અને એ એવી રીતે આ વિડીયોમાં જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એ છત પણ ઉડી જાય છે અને બાળકો જે પકડીને છતને ઊભા હતા એ પણ ઉડી જાય છે. જોકે હવે તેમણે જનપ્રતિનિધિઓને અને તંત્રને આર્થિક મદદની માંગ કરી છે, અપીલ કરી છે અને તંત્ર તરફથી કહેવામાં આવ્યું છે કે જેટલી મદદ બનશે એટલી કરાશે. એટલે તંત્ર કેટલી મદદ